જામનગર વીજ કચેરીના ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની નિયત કામગીરી ઉપરાંત રમતગમત અને સંગીત નાટક સહિતની કળા પ્રવૃત્તિઓમાં પણ શોખ ધરાવતા હોય છે અને સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે। તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલી વીજ કંપનીઓની 17 ઇન્ટર કંપની સંગીત અને નાટક હરીફાઈમાં જામનગર વીજ કચેરીના એકાંકી નાટકે જુદી જુદી કેટેગરીમાં કુલ 6 એવોર્ડ મેળવીને જામનગર વીજ કચેરીનું ગૌરવ વધાર્યું છે। આ પ્રસંગે જામનગર વીજ કચેરીના અધિક્ષક ઇજનેર હસીત વ્યાસે આ તમામ કલાકાર કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। અધિક્ષક ઇજનેરે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરની પીજીવીસીએલ કંપનીના કર્મચારીઓ પોતાની કામગીરી ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં પણ સાથે પોતાનો રસ ધરાવે છે અને પોતાની કલા સૂઝ અને બીજી જે કંઈ આવડત છે એને આગળ વધારવા માટે વિવિધ જાતની જે અમારી સ્પર્ધાઓ છે એમાં ભાગ લેતા હોય છે। જામનગરનું ડ્રામા ગ્રુપ આવી જ રીતના એક ઘણા વખતથી ડેડિકેટેડ ગ્રુપ તરીકે કામ કરે છે અને આ વખતે 17મી ઇન્ટર કંપની સંગીત અને નાટક હરીફાઈ જે જૂનાગઢ ખાતે યોજાયેલી હતી તેમાં યોજાયેલ જે હરીફાઈ હતી એમાં 21 નાટકોની એન્ટ્રી હતી। એમાંથી જામનગર વર્તુળ કચેરીએ રજૂ કરેલું નાટક કે જેનું ટાઇટલ ટ્રાફિક હતું એણે એકાંકી તરીકે મેદાન માર્યું છે। એમણે બધી અલગ અલગ કેટેગરીમાં એક એવોર્ડ મેળવ્યો છે અને એમ કરી અને આ એકાંકીને આ સ્પર્ધામાં કુલ 6 એવોર્ડ મળ્યા છે। આ ખરેખર એક અદ્ભુત બાબત છે। દરેક ક્ષેત્રમાં સારી રીતના પોતાની કામગીરીને સાથે રાખી અને પોતાનો શોખનો વિષય હોય એમાં આવી રીતની એક આવડત છે એને ડેવલપ કરી અને એનો આવી રીતે ઉપયોગ કરવો એ ખરેખર બહુ ગર્વની વાત છે। એમાં એક સારા એવી ટીમ વર્કની જરૂર પડે છે। બધા કર્મચારીઓ અલગ અલગ ઓફિસમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય એમાંથી સમય ફાળવી અને પોતે સાથે પ્રેક્ટિસ કરતા હોય છે અને પોતાની કલા સૂઝને કંપનીના કામ માટે જોડી અને આવા જે હરીફાઈ છે એમાં ભાગ લઈ અને પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરતા હોય છે। જામનગર પીજીવીસીએલ કચેરીના વડા તરીકે મને ગર્વ છે કે આવા કર્મચારીઓ અમારી કંપનીમાં કામ કરે છે અને એમની આ પ્રવૃત્તિથી જામનગર વર્તુળ કચેરીને ગર્વ છે।